જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું છું એએસઆઈ હિરલ રાઠોડ. એલઆરડીના અભ્યાસક્રમ વિશે ચર્ચા કર્યા બાદ ઘણા મિત્રોને પ્રશ્ન હતો કે પીએસઆઈના સિલેબસ વિશે પણ થોડીક ચર્ચા કરો. તો આજે હું આ વિડીયો દ્વારા આપ સૌને પીએસઆઈના સિલેબસ વિશે થોડી માહિતી આપીશ અને કયા વિષય પર કઈ રીતે ભાર આપવું તે અંગે થોડીક સમજૂતી આપીશ. પીએસઆઈની એક્ઝામ બે પાર્ટમાં છે. પ્રથમ પાર્ટ છે તે છે એમસીક્યુ બેઝ પર આધારિત છે, જ્યારે બીજો પાર્ટ છે તે ડિસ્ક્રિપ્ટિવ આધારિત છે. તો પેપર 1 માં જોઈએ તો પાર્ટ એ છે એમસીક્યુ ટેસ્ટ, જે 100 માર્ક્સનું છે, જેમાં પ્રથમ છે પાર્ટ એ એમસીક્યુ ટેસ્ટ આધારિત છે, જેમાં 100 માર્ક્સનું કુલ ભારણ છે. રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન, જે 50 માર્કનું છે, અને બીજું છે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ, જે પણ 50 માર્કનું છે. અત્યારના કોમ્પિટિટિવ એક્ઝામમાં સૌથી વધારે ભારણ મેથ્સ અને રીઝનિંગ પર આપવામાં આવી રહ્યું છે. તો મિત્રો, તમે એ વિષયને સ્કીપ નહીં કરી શકો. અત્યાર સુધી મોટા ભાગનો વર્ગ મેથ્સ અને રીઝનિંગને સ્કીપ કરતો હતો, પણ આને તમે હવે સ્કીપ નહીં કરી શકો. મેથ્સ અને રીઝનિંગ માટે તમે હેક્ઝામેથ્સ કરીને એક યુટ્યુબ પર ચેનલ આવે છે, જેમાં તે સર મેથ્સ અને રીઝનિંગ ખૂબ જ સરળતાથી ભણાવે છે. જે પણ તમારે ચેપ્ટર જોઈએ તે ચેપ્ટર તેઓ સરળતાથી અને પૂરેપૂરું ડિસ્ક્રિપ્ટિવમાં સમજાવે છે. અને મેથ્સ અને રીઝનિંગ માટે જો તમે એકવાર તેની પદ્ધતિ સમજી લેશો તો તમે આરામથી કોઈ પણ બુક્સ પછી તમે લેશો અને એમાં જાતે પ્રેક્ટિસ કરશો તો પણ તમારું કવર થઈ જશે. પાર્ટ બી, પેપર 1 માં પાર્ટ બી છે એમસીક્યુ ટેસ્ટ, જે પણ 100 માર્ક્સનું છે. કુલ પેપર 200 માર્ક્સનું છે, જેમાં ભારતનું બંધારણ તથા જાહેર પ્રશાસન, ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, કરંટ અફેર્સ અને સામાન્ય જ્ઞાન, પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને અર્થશાસ્ત્ર. તો ભારતનું બંધારણ માટે ઘણા મિત્રો એમ કે છે કે હસમુખ સાહેબ એમ કે છે કે લક્ષ્મીકાંતનું કરવું જોઈએ, પરંતુ તમે યુવા અને કાઝીનું ભારતનું બંધારણ કરશો તો પણ તમે તેમાંથી કવર કરી શકો છો. સૌપ્રથમ તમારે સિલેબસ પાસે રાખવાનું છે અને ટોપિક વાઇઝ, જેમ એલઆરડીમાં મેં સલાહ કરી હતી તે જ રીતે ટોપિક વાઇઝ તમારે હરેક ટોપિક પિક કરી લેવાના છે અને એ જ ટોપિકને તમારે ઊંડાણપૂર્વક કરવાના છે, જે તમને શહેજાદ કાઝીની બુકમાંથી પણ મળી રહેશે અને યુવા ઉપનિષદની બુકમાંથી પણ તમે તે આસાનીથી ટીક કરીને ડીપલી તેને વાંચવાનું છે. ઉપર છલ્લું નહીં ચાલે. ઇતિહાસ માટે તમે વર્લ્ડ ઇનબોક્સની બુક્સ આવે છે. ગુજરાતના ઇતિહાસ માટે વર્લ્ડ ઇનબોક્સની બુક આવે છે. મેં તૈયારી વખતે આમાંથી જ કવર કરેલું. અને ભારતના ઇતિહાસ માટે મેં ક્લાસ 3 ગાઈડન્સ ટેલિગ્રામમાં એક પીડીએફ અપલોડ કરી છે, જે પીડીએફ માંથી તમે આસાનીથી ભારતનો ઇતિહાસ કવર કરી શકશો. અને જો તમારે જે લોકોને પીડીએફ નથી મળી, જેમની પાસે વર્લ્ડ ઇનબોક્સની સામાન્ય અભ્યાસની બુક છે, સામાન્ય અભ્યાસની બુક આવે છે, તેમાંથી તમે ભારતનો ઇતિહાસ અને ભારતની ભૂગોળ કવર કરી શકો છો. વાત રહી ભૂગોળની, તો ગુજરાતની ભૂગોળ તમે વર્લ્ડ ઇનબોક્સ પબ્લિકેશનમાંથી કરી શકો છો. અને ભારતની ભૂગોળ માટે તમે સામાન્ય અભ્યાસની બુક અથવા આઈસની બુકમાંથી પણ તમે કવર કરી શકો છો. જ્યારે સાંસ્કૃતિક વારસો, યુવા ઉપનિષદનો સાંસ્કૃતિક વારસો એકદમ પરફેક્ટ છે. તમે યુવા ઉપનિષદનો સાંસ્કૃતિક વારસો કરી શકો છો. હરેક ટોપિક તમારે પહેલા ટીક કરી દેવાના છે, બસ પછી એ જ ટોપિકનું તમારે ઊંડાણપૂર્વક, જો તમારી પાસે જે પબ્લિકેશન છે એમાંથી તમને એ ટોપિક વિશે સંતોષ નથી, તો તમે બીજા અન્ય સ્ત્રોત દ્વારા તમને માહિતી મળે છે તો તમે બાજુમાં તેને ટાંકતા જાઓ. કરંટ અફેર માટે તમે આઈસનું કરંટ અફેર બેસ્ટ રહેશે, કારણ કે આઈસના કરંટ અફેર્સમાં એવું છે કે જે લોકો પરચેસ કરી શકે એમ નથી, તેઓ પોતાના ફોનમાં ગૂગલ પર આઈસ રાજકોટ કરીને સર્ચ મારશે તો તેમને વીકલી પીડીએફ મળી શકે, અથવા જે લોકો કઢાવી શકે છે તે વીકલી પીડીએફ પણ કાઢી શકે છે. કરંટ અફેર્સ મેક્સિમમ તમારે એક્ઝામના 6 મહિનાનું આજુબાજુનું કરંટ અફેર્સ તૈયાર કરી નાખવાનું છે. અને સામાન્ય જ્ઞાન માટે તમે કોઈ બી પબ્લિકેશનની બુક્સ તમે વાંચી શકો છો. શહેજાદ કાઝીની પણ છે, યુવા ઉપનિષદની છે, વર્લ્ડ ઇનબોક્સની છે, અભયમની છે. કોઈ પણ બુક તમે સામાન્ય જ્ઞાન વિશે વાંચી શકો છો, કારણ કે
હરેક પબ્લિકેશનમાં તમને કન્ટેન્ટ તો સેમ મળવાનું છે, ખાલી તમે કઈ રીતે વાંચો છો એ વસ્તુ ઉપર ડિપેન્ડ કરે છે. તમે કેટલા કલાક વાંચો છો મિત્રો એ જરૂરી નથી, પરંતુ તમે શું વાંચો છો અને કઈ રીતે વાંચો છો, એનું રિવિઝન ક્યારે કરો છો એ ખૂબ જરૂરી છે. પર્યાવરણ આ વખતે ખૂબ જ નવો ઉમેરેલો સબ્જેક્ટ છે, એના વિશે મને ખૂબ આઈડિયા નથી, પરંતુ પર્યાવરણના જેટલા ટોપિક છે તે તમે યુવા પબ્લિકેશનની બુકમાં ટીક કરીને એમાંથી કરી શકો છો, અથવા કાજી સરની બુકમાંથી પણ તમે કરી શકો છો, અથવા જે લોકો યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની બુક્સ કરતા હોય તેમાંથી પણ તમને ડીપલી પર્યાવરણ વિશે માહિતી મળી શકે છે. ફક્ત તેના ટોપિક તમારે ટીક કરીને એને ડીપલી ઊંડાણપૂર્વક તેનું અભ્યાસ કરવાનો છે. વિજ્ઞાન અને ટેકનોલોજી તમે અભયમનું પણ કરી શકો છો, યુવાનું પણ કરી શકો છો, અને વર્લ્ડ ઇન બોક્સની બુક્સ પણ તમે વિજ્ઞાન અને ટેકનોલોજી માટે કરી શકો છો. જ્યારે અર્થશાસ્ત્ર પણ નવો જ ઉમેરેલો સબ્જેક્ટ છે, એટલે યુવા માટે ખૂબ જ યુવા પબ્લિકેશનમાંથી ખૂબ લેન્ધી પડી જાય છે, પણ તમારે જો ઊંડાણપૂર્વક એનું અધ્યયન કરવું હોય તો તમે યુવામાંથી કરી શકો છો, અથવા શહેજાદ કાઝી સરની બુક પણ તમે પ્રિફર કરી શકો છો. વાત કરીએ પેપર બી એટલે કે ડિસ્ક્રિપ્ટિવ છે, જેમાં ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ વિશે તમે પાર્ટ 1 ગુજરાતી લેંગ્વેજ છે, 70 માર્ક્સનું તમારે સૌથી વધારે ભારણ ગુજરાતી લેંગ્વેજ ઉપર આપેલું છે, જેમાં નિબંધ, સંક્ષિપ્તીકરણ, ગદ્ય સમીક્ષા, અહેવાલ લેખન અને પત્ર લેખન એમ કુલ ટોટલ 70 માર્ક્સનું છે. એની માટે તમે એનસીઆરટી અને જીસીઆરટી ની બુક તમે કરી શકો છો. અને મેક્સિમમ તમારે પ્રેક્ટિસ કરવાની છે. તેના તમારે ઉદાહરણ જે આપેલા હોય છે બુક્સમાં એનસીઆરટી જીસીઆરટી જે નવનીત હોય છે તેમાં નિબંધ, સંક્ષિપ્તીકરણ, ગદ્ય સમીક્ષાના, અહેવાલ લેખનના, પત્ર લેખનના જેટલા ઉદાહરણ આપેલા હોય છે તે તમારે વધારે પ્રેક્ટિસ કરવાની છે. જો તમે પ્રેક્ટિસ કરશો તો તમે આસાનીથી પરીક્ષામાં કોઈ પણ પ્રશ્ન, સંક્ષિપ્તીકરણ છે, નિબંધ છે, કોઈ પણ વિષય તમે આસાનીથી લખી શકશો. પત્ર લેખન માટે તમારે એનો નમૂનો જ યાદ રાખવાનો છે. અહેવાલ લેખનમાં પણ તમારે એનો નમૂનો જ યાદ રાખવાનો, કારણ કે પરીક્ષામાં તેઓ કરંટ બેઝ રિલેટેડ પણ કોઈ બી અહેવાલ લેખન પૂછી શકે છે, અને પત્ર લેખન અથવા નિબંધ પણ કરંટ બેઝમાં જે કોઈ મુદ્દો સર્જિત હોય તેના વિશે પણ તેઓ પૂછી શકે છે. એટલા માટે તમારે એની ખૂબ પ્રેક્ટિસ કરવાની જરૂર છે. જો તમે પ્રેક્ટિસ કરશો તો એક્ઝામમાં તમે ગમે ત્યારે તમારે ગમે એવો પ્રશ્ન તમારી સામે આવશે તો તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. પાર્ટ બી માં છે ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ, જે તમારું 30 માર્કનું છે, જેમાં પેસિવ રાઇટિંગ છે, કોમ્પ્રિહેન્શન છે અને ટ્રાન્સલેટર છે. ગુજરાતીનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનું છે. 30 માર્કનું કુલ ભારણ આમાં રહેલું છે. તેના માટે પણ તમારે ઇંગ્લિશની 6 થી 12 ની એનસીઆરટી અને જીસીઆરટી કવર કરવાની છે. એમાંથી તમે પાઠ વાંચીને તમે એનું ગુજરાતી સમજી લેશો એટલે તમે આસાનીથી ઇંગ્લિશ, અને ઇંગ્લિશમાં જે લોકોને ઇંગ્લિશ જેનું કાચું છે તેમને તેનું વોકેબ પાકું કરવાનું છે, અને વોકેબ માટે તમે અભયમ એકેડમીની બુક તમે પરચેસ કરી શકો છો. કારણ કે જો તમારું વોકેબ પાકું નહીં હોય તો તમે ઇંગ્લિશ સમજી નહીં શકો, અને સમજી નહીં શકો તો તમે એક્ઝામમાં કોઈ પણ રીતે તમે લખી શકવાના નથી. એટલા માટે સૌપ્રથમ તમારું અભયમની બુકમાં તમારે તમારું વોકેબ, પછી કોઈ બી કહેવત છે વગેરે તેમાં આપેલું છે તે તમે એમાંથી આસાનીથી તમે પેલા પાકું કરી લ્યો, અને પછી તમે એનું ગુજરાતી તમને ફાવશે તો જ તમે ઇંગ્લિશનું પેપર લખી શકશો. હવે વાત કરીએ કે પીએસઆઈ માટે બુક લિસ્ટ સેમ જે નવા સબ્જેક્ટ ઉમેરાણા છે તેને બાદ કરતા એલઆરડી નું જે બુક લિસ્ટ છે તે પ્રમાણે જ તમારે પ્રિફર કરવાનું છે. કે જીકે માટે તમે શહેજાદ કાઝી અથવા સામાન્ય અભ્યાસની વર્લ્ડ ઇન બુક્સની બુક આવે છે, જેમાં તમે ભારત લેવલનું કોઈ બી વસ્તુ તૈયાર કરી શકશો, અને અભયમ એકેડમીની પાયો બુક આવે છે. બંધારણ માટે તમે શહેજાદ કાઝી અથવા લક્ષ્મીકાંતને પ્રિફર કરી શકો છો. ગુજરાતના ઇતિહાસ માટે વર્લ્ડ ઇન બોક્સને પ્રિફર કરી શકો છો. ગુજરાતની ભૂગોળ માટે વર્લ્ડ ઇન બોક્સ, ભારતીય ઇતિહાસ માટે સામાન્ય અભ્યાસની બુક જે વર્લ્ડ ઇન બોક્સની છે, અને મેં જે ક્લાસ 3 ગાઈડન્સ ટેલિગ્રામની ચેલેન્જ છે તેમાં મેં પીડીએફ અપલોડ કરેલી છે, તે પીડીએફ માંથી પણ તમે કવર કરી શકો છો. ભારતની ભૂગોળ આઈસ માંથી કરી શકો છો, અથવા વર્લ્ડ ઇન બોક્સની સામાન્ય અભ્યાસની બુક છે તેમાંથી પણ તમે પ્રિફર કરી શકો છો.
પર્યાવરણ નવો ઉમેરેલો સબ્જેક્ટ છે જે તમે યુવા અથવા આઈસ માંથી પ્રિફર કરી શકો છો. કરંટ તમે આઈસ નું કરી શકો છો તો વધારે બેટર છે, અથવા તમે યુવા અથવા વર્લ્ડ ઇનબોક્સ નું મેગેઝિન પણ કરી શકો છો. વિજ્ઞાન અને ટેકનોલોજી યુવા અને શહેજાદ કાઝીનું અર્થશાસ્ત્ર પણ નવો ઉમેરેલો સબ્જેક્ટ છે જે તમે યુવા અથવા શહેજાદ કાઝી માંથી કરી શકો છો. ઇંગ્લિશ માટે તમે અભયમ એકેડમીની બુક આવે છે તે કરી શકો છો, અને પ્લસ એનસીઆરટી અને જીસીઆરટી ની તમારે બુક 6 થી 12 ની પ્રિફર કરવાની છે, જે ગુજરાતી માટે પણ સેમ છે. વધારાના નોલેજ માટે તમે અભયમની એક પાયો બુક કરીને આવે છે તે પણ તમે કરી શકો છો. ઘણા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન હોય છે કે કઈ રીતે વાંચવું એમ. જે લોકોને મેથ્સ અને રીઝનિંગ નબળો વિષય છે તેમને આખો દિવસમાં 2 થી 2.5 કલાક મેથ્સ અને રીઝનિંગમાં ફાળવવાના છે. મેથ્સ અને રીઝનિંગ માટે વધારે પ્રેક્ટિસ જે લોકોને હિન્દી ફાવે છે તે લ્યુસન્ટની એક હિન્દી બુક આવે છે મેથ્સ અને રીઝનિંગ, તેમાં તમને લોટ્સ ઓફ ઉદાહરણ મળી જશે. તેમાંથી તમે વારંવાર ઉદાહરણની પ્રેક્ટિસ કરી શકશો, જેથી તમારું મેથ્સ અને રીઝનિંગ પાવરફુલ થઈ જાય. મારા સમયે હું 1 કલાક એને 1 થી 1.5 કલાક તેને આપતી હતી. વધારેમાં વધારે તમે ઉદાહરણ ગણવાની પ્રેક્ટિસ કરશો તો તમે મેથ્સ અને રીઝનિંગ નો સબ્જેક્ટ પણ તમે આસાનીથી પાવરફુલ બનાવી શકશો. એ સબ્જેક્ટને અત્યારે તમે છોડી શકો એમ નથી, કારણ કે 50% ભારણ તમારે એની ઉપર આવી ગયું છે, એટલે એ વિષયને તમારે સ્કીપ કરાય એવો નથી. વાત રહી બીજા સબ્જેક્ટની, તો મેથ્સ અને રીઝનિંગ સિવાય તમારે ઇંગ્લિશ અને ગુજરાતીને રોજ 1-1 કલાક આપવાનો છે, કારણ કે તમારે એમાંથી ડિસ્ક્રિપ્ટિવ લખવાનું છે. એટલે મેન્સની તૈયારી પણ તમારે અત્યારથી જ કરવી પડશે, કારણ કે એકવાર પ્રિલિમ લેવાઈ જશે પછી 1 મહિના જેટલો જ સમય તમને મેન્સ માટે આપવામાં આવશે, અથવા એની સાથે પણ લેવાઈ જાય. એટલે ઇંગ્લિશ અને ગુજરાતીને પણ તમારે રોજ 1-1 કલાક ફાળવવાનું છે. વધ્યા બીજા વિષય માટે, તો કોઈ બી એક સબ્જેક્ટ તમારે આખો દિવસ વાંચવાનો છે. ઇંગ્લિશ, ગુજરાતી અને મેથ્સ રીઝનિંગના સમય બાદ તમારે જે પણ સમય વધે છે, માનો કે કોઈ ગુજરાતનો ઇતિહાસ વાંચી રહ્યું છે તો ગુજરાતના ઇતિહાસ તે આખો દિવસ તેમને વાંચવાનો છે. સૌથી પહેલા તેને આખા સબ્જેક્ટને વાંચી લેવાનું છે, તેમાં કોઈ ટીક માર્ક કરવાનું નથી. ગુજરાતનો ઇતિહાસ પતી જાય પછી એના પછી વારાફરતી જે બી સબ્જેક્ટ આવે છે તે તમારે વારાફરતી એને વાંચી જવાના છે. નેક્સ્ટ તમારે એ કરવાનું છે કે જ્યારે ફરીને ગુજરાતના ઇતિહાસનું તમારે એ સબ્જેક્ટ તમારા હાથમાં આવે છે, તમને આપોઆપ એમાંથી અમુક શબ્દો સામે આવશે કે આ મેં કંઈક વાંચેલું છે. એ તમે ક્યારે તમને ફરીવાર ગુજરાતનો ઇતિહાસ રિપીટ કરો છો એટલા માટે. એવી રીતે જ તમે જ્યારે 4 થી 5 વાર ગુજરાતનો ઇતિહાસ તમે વાંચી જશો, તમારા હાથમાં આવશે ઇતિહાસની બુક, તો તમે અંદરથી તમને સેન્ટેન્સ તમે મનોમન તમને થવા માંડશે કે આ મેં કંઈક વાંચેલું છે, અને તમને આપોઆપ તમે જવાબ બોલવા માંડશો. એટલે વસ્તુ મેઇન ઈ છે કે તમે રિવિઝનનો અભાવ હોય છે, એના કારણે ઘણા વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં 2-3 માર્ક માટે રહી જતા હોય છે. તમારે કોઈ બી સબ્જેક્ટનું વારંવાર રિવિઝન કરવાનું છે. મેથ્સ, ઇંગ્લિશ અને ગુજરાતી તમારે રોજ એને ફાળવવાનો છે સમય. બાદ જે સમય વધે છે તમારે કોઈ બી એક સબ્જેક્ટને ફાળવવાનો છે. એવી રીતે તમે વાંચશો તો તમારો એક સબ્જેક્ટ ક્લિયર થતો જશે. ઘણા વિદ્યાર્થીઓ એવું કરે છે કે 2 કલાક આને આપે, 2 કલાક આ સબ્જેક્ટને આપે. એમાં થશે કેવું વિદ્યાર્થી મિત્રો કે તમે કોઈ બી એક સબ્જેક્ટ કમ્પ્લીટ નહીં કરી શકો. તમારે બધા સબ્જેક્ટ કમ્પ્લીટ કરતા તમે 3 થી 4 મહિના થશે. પરંતુ જો તમે આવી રીતે, મેં મારી એક્ઝામ વખતે આવી રીતે અભ્યાસ કરેલો, કોઈ બી એક સબ્જેક્ટ પકડી લેવાનો, એ સબ્જેક્ટ પૂરો થાય પછી બીજો સબ્જેક્ટ વાંચવાનો, બીજા પછી ત્રીજો, એમ બધા સબ્જેક્ટ વાંચી લેવાના. પછી ફરીને જે સબ્જેક્ટ વાંચો તો તેનું રિવિઝન કરવાનું. વારંવાર તમે રિવિઝન કરશો એટલે કોઈ વ્યક્તિ એમ કહેતા હોય છે કે મને યાદ નથી રહેતું એવું કોઈ વસ્તુ જ નથી. મેઇન વસ્તુ તમારા રિવિઝનનો અભાવ છે. તમે જેટલું રિવિઝન કરશો એટલી તમને વસ્તુ યાદ રહેશે. આશા રાખું કે તમને આ વિડીયો સમજાયો હશે, અને હું પૂરો પ્રયાસ કરીશ કે તમે હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે ડાયરેક્ટ પીએસઆઈ અને કોન્સ્ટેબલના અભ્યાસક્રમને લગતા ટોપિકને હું ટોપિક વાઇઝ નાના વિડીયો બનાવીને અપલોડ કરતી રહીશ, જેથી કરીને તમને જોવામાં અનુકૂળતા રહે અને બોરિંગ ન થાવ. અને મારો પ્રયત્ન એવો જ રહેશે કે તમને થોડીક રીતે પણ હું મદદરૂપ થાવ, જેથી તમે તમારી એક્ઝામ સરળતાથી પાસ કરો. બસ મારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયા રહેજો. જય હિન્દ, જય ભારત.